તેથી આપનું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર મને 5 મિનિટ બોલવાનો ટાઈમ આપ્યો છે. તો સતત 4 વર્ષથી જ્યારથી મને જવાબદારી મળી છે જિલ્લાની, ત્યારથી હું ખૂબ જ મહેનત કરી રહ્યો છું. કદાચ આમાંથી ઘણા બધા ખેડૂતો મને ઓળખતા હશે અને આપણે ઘણી બધી મિટિંગો પણ કરી છે આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતીની. હવે પ્રાકૃતિક ખેતી શું કામ કરવી? પ્રાકૃતિક ખેતી એટલે શું? મિત્રો, પ્રાકૃતિક ખેતી આમાં ચૌધરી સાહેબે વાત કરી કે પ્રાકૃતિક ખેતી એ કાર્બન જમીનની અંદર વધે તો તમારે યુરિયા, ડીએપી દવાઓ કંઈ આપવાની જરૂર પડતી નથી. હું છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. આમ તો 2000ની સાલથી કરું છું, ઓર્ગેનિક કરતો હતો, પણ પ્રાકૃતિકમાં છેલ્લા 10 વર્ષથી આવ્યો છું. મારા ફાર્મની અંદર 1% ભાર પણ હું યુરિયા, ડીએપી દવા કશું જ આપતો નથી. દેશી ગાય જરૂરી છે. દેશી ગાય આપણા ઘેર હશે તો પાલેકરજી તો એવું કહેશે કે એક ગાય 30 એકરની ખેતી કરાવે. આપણે 30 એકર ખેતી નથી કરવી, આપણે 5 વીઘા તો કરી શકીએ ને. અને મોદી સાહેબનું મોટું વિઝન છે કે 2040 સુધી ભારત આખો પ્રાકૃતિક દેશ બને. માટે એ કોણ કરશે? આપણે ખેડૂતને જાગૃત થવું પડશે. આપણે ખેડૂતો જ્યાં સુધી જાગૃત નહીં થઈએ, સરકાર તો મહેનત કરે છે, આ તમને બધાને અહીંયા બોલાયા, ખર્ચા પાડશે, બધું કરશે, તમને સમજાવશે, મારા જેવા કે કોઈ ખેડૂતો આવીને સમજાવી શકશે, પણ જે મહેનત કરવાની છે આપણે પોતાને કરવાની છે. આપણે માતાઓ કેટલી કહીએ છીએ? કેટલી માતાઓ છે આપણી? આપણી માતાઓ 3 છે. કઈ કઈ? એક ગાય માતા, એક જમીન માતા, ધરતી માતા, અને બીજી જન્મ દેવાવાળી માતા. આ 3 માતાઓ છે ને. આપણે 3ને હરખી ગણીએ છીએ? 3ને હરખી ગણીએ છીએ? મિત્રો જવાબ આપો. અહીંયા ભાષણ કરવા બાજુ નથી, આપણે સમજવાની વસ્તુ છે. આપણે જો 3ને માતાઓ ગણતા હોઈએ તો આ ધરતી માતાને પેલા તમાકુવાળા તો 1 વીઘામાં 10 કટ્ટા નાખે. તો આપણી માતા છે જન્મ દેવાવાળી, એને એક મુઠ્ઠી ખવડાવીએ તો શું થાય? મરી જાય ને. તો જો એક જન્મ દેવાવાળી માં આપણને એનો ટાઈમ પૂરો થાય એટલે આપણને છોડીને જતી રહે છે, છતાંય જો તમે એને એક મુઠ્ઠી યુરિયા નથી ખવડાવી શકતા, ઝેર નથી ખવડાવી શકતા, તો આ તો આદો અનાદિ આપણા પૂર્વજો જતા રહ્યા, આપણા વંશજો આની પાછળ આવશે. બધાને જીવાડવા વાળી માં છે. અને ગાય તો વિશ્વની માતા કહેવાની છે. એ કોણ હિન્દુ, કોણ મુસલમાન, કોણ ક્રિશ્ચિયન, ગમે તે બધાને દૂધ સરખા આપે છે. એટલે ગૌને વિશ્વની માતા કહેવામાં આવી છે. તો મિત્રો, જો આપણને 100 વર્ષ પૂરા થઈ જાય, આપણી માં આપણને છોડીને જતી રહેશે, તો એને આપણે ઝેર આપી શકતા નથી. તો આપણે આને ઝેર અપાય ખરી? અપાય કે ના અપાય મિત્રો? ના અપાય. તો આજથી આપણે અહીંયા આ કૃષિ મેળાની સાક્ષીએ આપણે સંકલ્પ લઈએ બધા કે વધારે મહેનત કે તો તમારી જોડે ભલે 50 વીઘા જમીન હોય, ધીરે ધીરે કરજો, પણ ઘર માટે, પોતાના માટે 2 વીઘા પ્રાકૃતિક ખેતી કરો. અને દેશી ગાય એ તો આપણા હિન્દુ ધર્મની અંદર આપણી માં કહેવાય છે. તો દરેકના ઘેર ગાય તો હોવી જ જોઈએ. પણ આપણે શું કરીએ? પેલી શંકરી ગાયો 20 લીટર દૂધ આવતું હોય ને એવી લાઈન બધીએ, અને પછી એ દૂધ બધું જાય ડેરીમાં. આપણે ઘેર દૂધ ખાવા ના રાખી શકીએ. અને મિત્રો એવું નહીં સમજતા, 1 ઓગળી આમ કરો છો એટલે 3 ઓગળી તમારી બાજુ છે. તમે ડેરીમાં દૂધ ભરાવો છો તો ડેરીમાં પાઉચ પેક થઈને કોના ઘેર આવે છે? તમે દૂધ તો બધું ડેરીમાં ભરાઈ દીધું, પછી બપોરે કોઈ મહેમાન આવે એટલે દોડે પેલા પાર્લર ઉપરથી પાઉચ લઈ આવે. એટલે પાઉચ ક્યાંથી આવ્યું? ડેરીમાંથી પાછું તમારા ઘેર. અને મિત્રો, તમને ખ્યાલ હશે કે પંજાબની અંદર ભટિંડા આખું કેન્સર હતું. પંજાબનું કેન્સર હતું અને ભટિંડાથી
રાજસ્થાન ટ્રેન ચાલતી હતી અને સ્પેશિયલ એનું નામ જ કેન્સર ટ્રેન હતું, તમને કદાચ ખ્યાલ હશે. અને એની જગ્યાએ કેન્સર ગુજરાતનો પહેલો નંબર આવ્યો છે, સાંભળી લેજો. અને ગુજરાતમાં બનાસકાંઠામાં પહેલો નંબર છે. હું 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. હું મારા ખેતરમાં કોઈ ઝેર વાપરતો નથી, પણ બાજુવાળા બધા ઝેર વાપરે છે. એનાથી બચવા માટે મેં શેઢાપાડા ઉપર સાહેબ ઘાસ વાવ્યું છે. બોર્ડર ઘાસ નહીં કરીશ મેં. ડેમસનને જોવા આવેલા છે મારા ખેતર ઉપર કે જે કોઈ દવા છોડે ને એ પણ મારા ખેતરની અંદર હવા પણ ના આવવી જોઈએ. એ ઘાસ વેચાતું કોઈ પણ 2 પૈસા ઓછા આવે તો આપી દેવાનું, મારી ગાયો નહીં ચારવાનું. કેમ કે તમે બધા ઝેર ખાવ છો અને હું એક પ્રાકૃતિક એટલે કઈ રીતે બચું? આટલા પાડા મારે છે સાહેબ ખેતરમાં આજુબાજુ શેઢા ઉપર, કોરે મોરે પાડા મારે, કોઈના ખેતરનું કોણે મારામાં ના આવે, હવા પણ મારામાં ના આવવી જોઈએ. છતાં પણ અમે નથી બચી શકતા, કેમ કે જમીનની અંદર જે પાણી છે તળમાં એમાં પણ ઝેર છે. તો એ પાણી તો અમે કાઢીને અમારા ખેતરમાં પાઈએ છે. તો મારી 2 હાથ જોડીને બધાને વિનંતી છે કે પ્રાકૃતિક ખેતી વધારે નહીં કરો તો તમારા ઘર પૂરતી 2 વીઘા કરો. અને મિત્રો, સરકાર વળી છે, સમજી લેજો. મોદી સાહેબ દર વખતે લાલ કિલ્લા ઉપરથી ભાષણ કરે છે, એટલી વખત કહે છે કે ખેડૂતો યુરિયા 2 વાપરતા હોય તો 1 વાપરો, 1 વાપરતા હોય તો અડધી વાપરો. એટલા ઉપરથી આપણે સમજી જવું જોઈએ કે મોદી સાહેબ શું કરવા માંગી રહ્યા છે. એ 2000ની નોટ જો અડધી રાતે 12 વાગે બંધ કરી શકતા હોય તો તમારું યુરિયા બંધ નથી કરી શકતા. પણ ખેડૂત ક્યાંયનો ના રહી શકે. શ્રીલંકાની જેવી પરિસ્થિતિ થઈ ને એવી થઈ જાય. માછલાને પોણીમાંથી બહાર કાઢી નાખો, શું થાય? તરફડાય ને, મરી જાય. એવું તમારી મારી દશા થાય. એટલે હજુ જાગી જાઓ તો સારી વાત છે. અત્યારે આવશો તો હસતા આવશો, પાછળ આવશો તો રોતા આવશો. હમણાં અમે જ્યાં મહેસાણા ત્યારે ત્યાં હોબળ્યું સાહેબ કે 1700 રૂપિયામાં યુરિયાની થેલી પડે છે અને એ સરકાર આપણને 270 રૂપિયા આપે છે. ડીએપી 3300 રૂપિયા પડે છે, એ તમને 1200 રૂપિયા આપે છે. આ સબસિડી ઉપડી જાય અને અમન જેવાને પ્રાકૃતિક પાલ દે છે, તે દાડે તમે શું કરશો? ધીરે ધીરે સરકાર પ્રાકૃતિક તરફ વળી છે, માટે આપણે વળવું જ જોઈએ. વાયરો હોય અને વાયરાની હોમે પણ એ શું કરીએ, શું થાય? આપણા ઉપર આવે ને. તો જેવો વાયરો હોય એ રીતે ઉપરતા શીખો. તો બધાને મારી વિનંતી છે, ઘર માટે પ્રાકૃતિક ખેતી કરો. બજારમાં તો અમે લાભપોચમના દાડે સાહેબ અમે હાઈવે ઉપર પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર કરવા જઈ રહ્યા છે. અમે બહુ મહેનત કરી સાહેબ કે અમને તાલુકાની અંદર કોઈ જગ્યા મળે, પણ અમને જગ્યા મળી નહીં. એટલે અમે અમારી કંપની કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપની જે કોંકરેજ, દિયોદર અને ભાભર 3 તાલુકાની જે ચાલી રહી છે એના દ્વારા અમે એક સ્ટોલ ચાલુ કરવા જઈ રહ્યા છે શિહોરી પાટણ હાઈવે ઉપર, ઉંદરિયાવાસથી આ બાજુ. એટલે લાભપોચમના દિવસે અમારું મુહૂર્ત છે. તો સર્વે ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે અમારા એ તમારું જ છે, મારું નથી. કંપની દ્વારા ચાલી રહ્યું છે. એટલે દરેક તાલુકો જે 750 સભાસદ છે એમનું જ છે સ્ટોલ. જે માલ અમે કંપનીનો વેચશું એનો નફો બધા ગ્રાહકોને વેચાવાનો છે, સભાસદોને બધાને મળવાનો છે. એટલે અમે આ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એમાં પણ જો તમને ટાઈમ મળે તો લાભપોચમના દિવસે હાઈવે ઉપર સ્ટોલ ચાલુ કરી રહ્યા છે તો તમે પધારજો. કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન તરીકે મારા બધાને મારી આમંત્રણ છે. અહીંયા અમારો સ્ટોલ છે, મારો પોતાનો પણ છે અને કેડીબીનું પણ છે. કેડીબીમાં શું હતું સાહેબ, 3-4 તાલુકા છે અમારા. હવે ઓગળ થયો, દિયોદર અને કોંકરેજ અને ભાભર. એટલે દરેક જગ્યાએ મારો મેનેજર પહોંચી ના શકે એના માટે કરીને એને અમે દિયોદર રાખ્યો છે અને ઓગળમાં ગયો છે. એટલે અહીંયા અમે મારો સ્ટોલ બનાવ્યો છે. એટલે દરેકને જુઓ, કોઈ એવું કહે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને ઉત્પાદન ઘટે છે, તો ઉત્પાદન ઘટે છે તો સામે તમને ભાવ પણ મળે છે. તમે કદાચ 500 રૂપિયા કે 600 રૂપિયા ઘઉં વેચતા હશો,
મારા ખેડૂતો 1400 થી 1500 રૂપિયે 20 કિલો ઘઉં વેચે છે સાહેબ, અને આનંદથી લઈ જાય છે. ખાવાવાળો વર્ગ લઈ જાય છે. ખાવાવાળા વર્ગને તો ખાવું છે, પણ તમે સારું ક્યાંથી આપો, સારું ક્યાંથી મળે એને, એ મોટો વિષય છે. પણ પ્રાકૃતિક ખેતી કરો તો બહુ પોતાના અંગત સ્વાર્થ માટે નહીં કરતા કે આપણે એક સેવા કરીએ છીએ. ભાવ તો તમને મળવાના જ છે, પણ ખોટું નહીં કરતા. સાચું કરી અને આપજો. અને તમારી વસ્તુ વેચવા માટે આપણી કંપની કેડીવી ફાર્મર પ્રોડ્યુસર કંપની તૈયાર બેઠી છે. 3 વર્ષ પૂરા કરજો. હું મારો દીકરો અહીંયા બેઠો છે, હમણાં આવશે સાહેબ જોડે, પણ એનો પણ માલ હોય તો હું લેબ ટેસ્ટ કર્યા સિવાય કંપનીમાં વેચતો નથી સાહેબ. આ પહેલી શરત છે મારી. એ 100%ની વાત છે, પણ વસ્તુ સાચી હોવી જોઈએ. બરાબર છે? તો દરેકને મારી 2 હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી તરફ વળજો. અને તમારે ગમે ત્યારે ગમે ત્યાં જરૂર પડે તો આત્મા દ્વારા અખિલભાઈ છે, મને કહેજો. તમારે કાંઈ પણ અડચણ તમારી ખેતીની અંદર આવતી હોય, બધું જ આ વનસ્પતિની અંદર સમાયેલું છે. કુદરતે બધી સિસ્ટમ ગોઠવેલી છે, પણ આપણે કોઈને મહેનત કરવી નથી. બરાબર? આપણે તો બહારથી તૈયાર 1000 રૂપિયા બોટલના લે તો 2000 લે, પણ તરત મારે ઈયળ મરી જવી જોઈએ એવું નથી મિત્રો. કોઈ કોઈને મારવાનો અધિકાર નથી. અને પ્રાકૃતિક ખેતીની અંદર અમે કશું મારતા જ નથી. દવા છોંટીએ, લીમડો, આકડો, ધતુરો, આ બધી આપણી છે જ નથી અહીંયા વનસ્પતિ. આ બધાની દવા બનાવી તમે છાંટો. તમને જો ગંધ નથી ગમતી તો એ જીયળને કે મોકીને ગમે ખરી, તો એ ખાવાની નથી. ભલે ના ખાય તો બીજાના ખેતરમાં જાય, કામ મરી જાય, એની હાથે મરી જાય. આપણે મારવાની જરૂર નથી મિત્રો. કોઈ વસ્તુ અમે પ્રાકૃતિક ખેતીની અંદર પાપ કરવાવાળી વસ્તુ અમારી જોડે નથી. હા, રિઝલ્ટ મળશે તમને ધીરે ધીરે, પણ મળશે એટલે 100% મળશે. આજે મને 10 વર્ષ થઈ ગયા પ્રાકૃતિક ખેતીની અંદર. મારા ખેતરની અંદર હું યુરિયા, ડીએપી, રાસાયણિક કોઈ જાતની વસ્તુ વાપરતો નથી. અને કમનસીબે મારી ગઈકાલે ને પરમ દિવસે શેરડીની અંદર આગ લાગી ગઈ. 1 એકર મારી શેરડી હતી. મારો 5 લાખનો ટાર્ગેટ હતો સાહેબ. 5 લાખનો મારો ટાર્ગેટ હતો કે રસ બનાવી અને 5 લાખનો મારો સ્ટોલ ઉપર વેચીશ. પણ કમનસીબે મારી ઉપરથી લાઈન જતી હતી, આમાં ફોલ્ટ થયો કે શું થયું, તો શેરડીમાં મારી આગ લાગી ગઈ. મેં ઘણા બધા ફોન કર્યા, પણ મારો કોઈ ફોન રિસીવ થયો નહીં. અને બાજુમાં છેલ્લે મને લાઈટ મળી, એટલે મારા મગ અને પંચસ્તરીય મોડલ મેં બનાવેલું છે, એની અંદર આગ જતી બુઝાઈ ગઈ. એવો આપણા બધાના આશીર્વાદથી મારું એટલો પાક બચી ગયો. તો આટલું કહેતા હું મારી વારીને વિરામ આપું છું. તો દરેકને મારી જય ગૌ માતા.